એના પર આપણે આ બીજો ટુકડો મૂકશું. ધ્યાન રાખજો, યલો પર યલો અને પર્પલ પર પર્પલ આવે આવી રીતે. ઓકે. અને હવે यहाँથી સ્ટિચ મારો શરૂ કરજો. આ જે કોર્નર છે यहाँથી સ્ટિચ મારો શરૂ કરજો. આખું એન્ડ તક જાજો અને આ કર્વડ સ્ટિચ મારજો. પૂરું ફરીને यहाँ તક આખું ફરીને આ પણ પેક કરીને પૂરું ફરીને यहाँ તક આવજો, અહીંયા તક અને અહીંયા તક. આ જે આટલું પાર્ટ છે આ મુખ ખુલ્લું રાખજો, ઠીક છે, તાકી આપણે આ બેગને સીધી કરી શકીએ. ઓકે. હવે આપણે આને સ્ટિચ મારી દઈએ. હવે આપણે સ્ટિચિંગ મારી લીધા છે. ઓકે. ગોલ ફરતા પૂરી બેગને અને यहाँ ખુલ્લું રાખવું છે. ઓકે. હવે આપણે આને બહાર નીકાળશું. હવે આપણે જે ખુલ્લું રાખેલું છે ને એમાંથી આપણે બેગ બહાર કાઢી રહ્યા છે. ઓકે. હવે આપણે આ બેગ બહાર નીકાળી રહ્યા છે. ઓકે. આપની બેગ બહાર આવી ગઈ. હવે આજે આપણે સ્ટિચિંગ ખુલ્લું રાખવું છે. આને બી આપણે પેક કરી દઈશું. આને બી સ્ટિચ મારીને પેક કરી દઈશું, ઠીક છે. ઓકે. હવે આ બેગ છે આને અંદર નાખી દઈએ. બધી પ્લીટ બરાબર મલાઈ કરી છે. ઓકે. સો હવે આ એક બેગ તૈયાર થઈ ગઈ. ઓકે. આ એક બેગ તૈયાર થઈ ગઈ એક કલરની. હવે મેજિક આને બહાર નિકાલો અને આને અંદર નાખી દો. સો આ આપની એક કપડામાં બે બેગ તૈયાર થઈ ગઈ, ઠીક છે. જો હવે જોઈએ તો આ જે કોર્નર્સ છે, આ જે